પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના નિધન અને તેને લીધે રખાયેલા રાષ્ટ્રીય શોકને માન આપીને ગુજરાત બાર કાઉન્સિલે ઓથ સેરેમનીનો કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે। સોમવારે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી જે કાર્યક્રમમાં ઓથ અપાવવાના હતા તે ઓથ સેરેમનીના કાર્યક્રમને મોકૂફ રાખી બાર કાઉન્સિલના નેતૃત્વએ રાષ્ટ્રભાવના અને સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે। ગુજરાત બાર કાઉન્સિલના નિર્ણયને રાજ્યભરના વકીલોની સાથે સાથે સૌ કોઈએ આવકાર્યો છે। દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનજી સિંહજી આપણી વચ્ચે રહ્યા નથી અને આ દેશે એક અઠવાડિયાનો શોક સપ્તાહ જાહેર કર્યું છે। ગુજરાત બાર કાઉન્સિલ 30 તારીખે રાજ્યના 9000 નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણનો કાર્યક્રમ રાખ્યો હતો। આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવવાના હતા। મેં મારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પૂરી ટીમ સાથે ચર્ચા કરી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમ સાથે ચર્ચા કરી અને એ તારણ ઉપર આવ્યા છીએ કે આ પરિસ્થિતિની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જેવી સ્ટેચ્યુટરી બોડીએ કાર્યક્રમ કરવો જોઈએ નહીં। તેથી અમે નિર્ણય કરીએ છીએ કે આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે છે।